આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા ગ્રહણ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત તારીખ 3 માર્ચ ને મંગળવારે હોળીના દિવસે થનારા વર્ષના પહેલા ચંદ્રગ્રહણ વિશે યથાતુચિત માહિતી મેળવીશું। જે વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ હશે। હિન્દુ પંચાંગ અનુસારે 3 માર્ચે બપોરથી સાંજ સુધી ચંદ્રગ્રહણ રહેશે। પછી રાત્રે હોલિકા દહન કરવામાં આવશે। આ ચંદ્રગ્રહણ પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અને સિંહ રાશિમાં થવાનું છે। જો કે આ ગ્રહણ ભારતના કેટલાક ભાગોમાં જોવા મળશે, તેથી સૂતકકાળ પણ લાગુ થશે। તો જાણીએ કે ભારતીય સમયાનુસારે ચંદ્રગ્રહણ કેટલા વાગ્યે થશે અને કઈ રાશિના જાતકોને સાવચેતી રાખવાની જરૂર છે। ભારતીય સમય અનુસારે ચંદ્રગ્રહણ 3 માર્ચના રોજ બપોરે 3:20 શરૂ થશે અને સાંજે 6:47 પૂરું થશે। આમ 3 કલાક 27 સુધી ચંદ્રગ્રહણ રહેશે। ચંદ્રગ્રહણનો સૂતકકાળ ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે। આનો અર્થ એ થયો કે આ ચંદ્રગ્રહણ માટે સૂતકકાળ 3 માર્ચે સવારે 6:20 શરૂ થશે। સૂતકકાળમાં પૂજા આરાધના, મૂર્તિને અડવું, નવા કામની શરૂઆત અને કોઈ પણ પ્રકારના શુભ કે માંગલિક કાર્ય પ્રતિબંધિત માનવામાં આવે છે, એટલે કે તે કાર્ય થતું નથી। આ ઉપરાંત સૂતકકાળમાં ભોજન બનાવવું કે ગ્રહણ કરવું, મુસાફરી કરવી અને સંવેદનશીલ લોકોને ઘરની બહાર જવાની પણ મનાઈ છે। વળી માન્યતા છે કે આ દરમિયાન ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, બાળકો અને રોગપીડિત વ્યક્તિને ઘરની બહાર નીકળવું ન જોઈએ અને ગ્રહણની સમાપ્તિ થયા બાદ સૂતકકાળ પૂરો થાય છે। આ ચંદ્રગ્રહણ દેશના કેટલાક ભાગોમાં જોવા મળશે, ખાસ કરીને બંગાળના ઉત્તર પૂર્વના ભાગ અને પૂર્વોત્તર રાજ્યો જેવા કે મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, આસામ અને અરુણાચલ પ્રદેશમાં ચંદ્રગ્રહણ જોવા મળશે। જ્યોતિષીઓએ આ વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે। આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ આ ગ્રહણ દેખાશે, તેમજ દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ આંશિક રીતે ચંદ્રગ્રહણ જોવા મળશે અને આ ચંદ્રગ્રહણ ભારતની બહાર ઘણા દેશો અને ખંડોમાં દેખાશે, જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાક અને ઈરાન સહિત લગભગ સમગ્ર એશિયામાં ગ્રહણ દેખાશે। આ સાથે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને રશિયા જેવા દેશોમાં પણ દેખાશે। ગુજરાતમાં દાહોદ જિલ્લાના પધર ગામમાંથી આંશિક રીતે દેખાશે, એટલે તે વિસ્તાર સિવાય જ્યાં જ્યાં નહીં દેખાય ત્યાં પાળવાનું નથી અને જ્યાં જ્યાં દેખાશે ત્યાં વિધિવત સમયાનુસારે પાળવું। ધાર્મિક માન્યતાઓ અનુસારે સૂતકકાળ દરમિયાન શુભ કાર્યો થતા નથી। પૂજા માટે મૂર્તિઓને સ્પર્શ કરવામાં આવતો નથી અને રસોઈ અને ખાવાનું પણ ટાળવામાં આવે છે। આ દિવસે વાળ અથવા નખ કાપવા જેવી પ્રવૃત્તિઓ પણ કરાય નહીં, કારણ કે ગ્રહણ કાળને આધ્યાત્મિક રીતે સંવેદનશીલ સમય માનવામાં આવે છે। આ સમય દરમિયાન ચોક્કસ પગલાં લેવાથી સકારાત્મક પરિણામો મળી શકે છે। તેથી ઓમ સોમાય નમઃ અથવા ઓમ ચંદ્રાય નમઃ મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે। મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ ફળદાયક માનવામાં આવે છે અને ભગવત ભક્તિ તથા પ્રભુ નામ સ્મરણ, કીર્તન, સ્તોત્રોના પાઠ અને મંત્રજાપ ખૂબ જ ઉત્તમ છે। તથા ગ્રહણ સમાપ્ત થયા પછી સફેદ કપડાં, ચોખા,
ખાંડ, દૂધ અથવા ચાંદીનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ગ્રહણ સમાપ્ત થયા પછી ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું અને ઘરને શુદ્ધ કરવું તથા ગ્રહણ પહેલા ખાદ્ય પદાર્થોમાં તુલસીના પાન અથવા કુશ ઘાસનું તૃણ રાખવાની પરંપરા છે. તેથી ખોરાક અશુદ્ધ માનવામાં આવતો નથી. સગર્ભા સ્ત્રીઓએ તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવાનો ટાળવો જોઈએ અને ઘરની બહાર જવાનું પણ ટાળવું જોઈએ. હવે જાણીએ આ 5 રાશિના જાતકોને થનારી નકારાત્મક અસર વિશે. જેમાં પ્રથમ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ ગ્રહણ અનુકૂળ નથી. આ દરમિયાન ભાગદોડ વધશે અને ખર્ચ પહેલાથી વધુ થવાની શક્યતા છે ને બચત કરવી મુશ્કેલ સાબિત થશે. અને બીજી કર્ક રાશિ. કર્ક રાશિના લોકોને આર્થિક નુકસાન થવાની શક્યતા છે. ખર્ચમાં વધારો થશે, વેપારમાં નુકસાનની ભીતિ અને બિનજરૂરી મુસાફરીના યોગ બની શકે છે. તથા ત્રીજી સિંહ રાશિ. ચંદ્રગ્રહણ સિંહ રાશિમાં બનવા જઈ રહ્યું છે. એટલા માટે આ રાશિના જાતકો પર વધુ અસર થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા, દુર્ઘટનાનો ડર અને આર્થિક દબાણ બની શકે છે. પૈતૃક સંપત્તિને લઈને વિવાદ થવાની પણ સંભાવના છે. અને ચોથી વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોએ સ્વાસ્થ્યને લઈને સાવચેતી રાખવી પડશે. માનસિક તણાવ વધી શકે છે અને કેરિયરમાં પણ સંઘર્ષની સ્થિતિ બની શકે છે. આવા સમયે ઉધાર કે વ્યાજે પૈસા લેવાથી બચવું લાભદાયી છે. છેલ્લે પાંચમી મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આ ગ્રહણ ચેતવણી રૂપ સાબિત થઈ શકે છે. ગ્રહણના કારણે કેટલાક કાર્યો અટકી શકે છે. પારિવારિક તણાવ વધશે અને સંતાનને લઈને ચિંતા થઈ શકે છે. સફળતા મેળવવા માટે વધુ પડતી મહેનત કરવી પડશે. આમ આપણે ચંદ્રગ્રહણ વિશે યથાતુચિત માહિતી જાણી. અને હવે જોઈએ ગ્રહણનો ચાર્ટ. દેશ વિદેશમાં ક્યાં ને કેટલા સમય સુધી ગ્રહણ પાળવું. હવે જાણીએ ચંદ્રગ્રહણ સંબંધિત કેટલીક માન્યતાઓ. ધર્મ અને વિજ્ઞાનના દૃષ્ટિકોણથી ચંદ્રગ્રહણ સંબંધિત વિવિધ માન્યતાઓ છે. ધાર્મિક માન્યતાઓ રાહુ સાથે સંબંધિત છે અને વિજ્ઞાન અનુસાર ગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ચોક્કસ સ્થિતિને કારણે થાય છે. આ બે માન્યતાઓ જાણો. તેમાં વૈજ્ઞાનિક તથ્ય જોઈએ તો પૃથ્વી તેના ઉપગ્રહ ચંદ્ર સાથે સૂર્યની આસપાસ ફરે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરતી વખતે તેની સાથે ફરે છે. જ્યારે આ ત્રણેય ગ્રહો એક સીધી રેખામાં આવે, એટલે કે પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ ફક્ત પૂર્ણિમાના દિવસે જ થાય છે અને ધાર્મિક માન્યતા અનુસાર ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી માન્યતા રાહુ સાથે સંબંધિત છે. જ્યારે રાહુ સૂર્ય કે ચંદ્રને ગળી જાય ત્યારે ગ્રહણ થાય છે. આ સંદર્ભમાં પ્રચલિત વાર્તા અનુસાર પ્રાચીન સમયમાં દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું. મંથનના અંતે અમૃત નીકળ્યું. દેવતાઓ અને રાક્ષસો બંને અમૃત પીને અમર બનવા માંગતા હતા.
તે સમયે ભગવાન વિષ્ણુએ દેવતાઓને અમૃત આપવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું. મોહિની દેવતાઓને અમૃત પીવડાવી રહી હતી. તે જ સમયે રાહુએ પોતાનો વેશપલટો કર્યો અને દેવતાઓની વચ્ચે બેસીને અમૃત પીધું. સૂર્ય અને ચંદ્રએ રાહુને ઓળખી લીધો અને ભગવાન શ્રી વિષ્ણુને રાહુ વિશે સત્ય કહ્યું. ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ સુદર્શન ચક્રથી રાહુનું માથું તેના શરીરથી અલગ કરી દીધું. પરંતુ રાહુએ અમૃત પીધું હતું, તેથી જ તે મૃત્યુ પામ્યો નહીં ને તે બે ભાગમાં વિભાજિત થયો. એક ભાગ રાહુ તરીકે અને બીજો ભાગ કેતુ તરીકે ઓળખાય છે. સૂર્ય અને ચંદ્ર દ્વારા રાહુની ફરિયાદ કરવામાં આવી હતી, જેના કારણે રાહુ બંનેને પોતાના દુશ્મન માને છે અને સમય પર આ બંને ગ્રહોને ઘેરી લે છે, જેને ગ્રહણ કહેવામાં આવે છે. અને હવે જાણીએ ધર્મશાસ્ત્ર શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના આધારે ગ્રહણના સૂતકનો નિર્ણય. જો મનુષ્યને રાહુનું દર્શન થાય તો સર્વે વર્ણના લોકોને સૂતક લાગે છે. માટે ગ્રહણનો આરંભ થયા પહેલા ઠંડા જળથી સ્નાન કરીને જપ આદિ કર્મો કરવા અને રાંધેલા અન્નનો ત્યાગ કરવો. કાંજી, દૂધ, દહીં, ઘી તેમજ તેલમાં રાંધેલા પકવાન, માટલામાં રહેલું પાણી, તલયુક્ત દર્ભ તેમાં મૂકી દેવાથી તે દૂષિત થતું નથી. અહીં જળના માટલામાં જે દોષ કહ્યો તે તો આપતકાળમાં જાણવો, કારણ કે બીજી સ્મૃતિઓમાં તેનો નિષેધ કરેલો છે. ગ્રહણમાં ભોજન ના ત્યાગ કરવાની બાબતમાં બાળક, વૃદ્ધ, રોગાતુર તેમજ મંદ બુદ્ધિવાળા મનુષ્ય વિના અન્યને તો સૂર્યગ્રહણના પ્રારંભની પૂર્વે 1 યામ બરાબર 3 કલાક, 4 યામ એટલે 12 કલાક પહેલા અને ચંદ્રગ્રહણમાં 3 યામ એટલે 9 કલાક પહેલા જમવાનું છોડી દેવું. કારણ કે ગ્રહણ પૂર્વેના આ યામ સૂર્ય અને ચંદ્રના વેદકાળ કહેલા છે. તેથી ભોજન કરવું નહીં. સૂર્ય જો ગ્રહણથી ઘેરાયેલો ઉગે તો તે ગ્રસ્ત ઉદયના દિવસથી પ્રથમ રાત્રિએ ભોજન ત્યાગ કરવું, અને ચંદ્રમા જો ઘેરાયેલો ઉગે તો તેના પ્રથમના દિવસે ભોજન ત્યાગ કરવો, અને જો સૂર્ય ઘેરાયેલો આથમે તો રાત્રિ દિવસ ઉપવાસ કરવો, અને બીજે દિવસે સૂર્ય દર્શન કર્યા બાદ ભોજન ગ્રહણ કરવું. તેમજ ચંદ્રમા પણ ઘેરાયેલો અસ્ત પામી જાય તો તેની મુક્તિનો સમય જ્યોતિષ થકી જાણીને સ્નાન હોમાદિક કર્મ કરવા, ને સાંજે ફરીથી ચંદ્રોદય થાય ત્યારે ભોજન કરવું. સૂર્ય અને ચંદ્રના ગ્રહણ પ્રારંભ પહેલા 1 યામ એટલે 3 કલાક પહેલા પૂર્વોક્ત બાળક, વૃદ્ધ અને રોગાતુર આદિકને ભોજન છોડી દેવું એ નિશ્ચિત છે. જે પુરુષ સૂર્ય અને ચંદ્રના ગ્રહણ સમયે અજાણે પણ ભોજન કરે તો તે નર અધમ છે, અને તે પ્રાજાપત્ય કૃચ્છવ્રત કરે ત્યારે શુદ્ધ થાય છે. અને જે વેદકાળમાં ભોજનનો નિષેધ કર્યો છે તે સમયે જો અજાણતા પણ કોઈ ભોજન કરી લે છે તો 3 ઉપવાસ કરે ત્યારે શુદ્ધ થાય છે. પ્રાજાપત્ય વ્રતનું લક્ષણ આગળ કહેવામાં આવશે. જો રવિવારે સૂર્યગ્રહણ અને સોમવારે ચંદ્રગ્રહણ હોય અને તે સમયે જો ચૂડામણી નામનો પ્રસિદ્ધ યોગ હોય તો આ યોગ અત્યંત પુણ્યની વૃદ્ધિ કરનારો બને છે. બીજા વારમાં થતા બંને ગ્રહણ હોય ને જે પુણ્ય કહેલું છે તેના કરતા ચૂડામણી યોગમાં કરોડ ગણું પુણ્ય કહેલું છે.
ગ્રહણનો પ્રારંભ થાય ત્યારે સ્નાન અને ઘેરાય ત્યારે હોમ તથા દેવપૂજન, મોક્ષના પ્રારંભમાં દાન અને સંપૂર્ણ મુક્ત થઈ જાય ત્યારે વસ્ત્રે સહિત સ્નાન કરવાનો વિધિ કહ્યો છે. ગ્રહણનું સૂતક છૂટ્યા પછી જે પુરુષો સ્નાન કરતા નથી તે જ્યાં સુધી બીજું ગ્રહણ થાય ત્યાં સુધી સૂતકી રહે છે અને તેને ગ્રહણથી ઘેરાયેલા જાણવા. સ્નાન કરતી વખતે ઉષ્ણ જળ કરતા ઠંડા જળને વધારે પવિત્ર કહ્યું છે. બીજાએ લાવેલા જળ કરતા પોતે લાવેલા જળથી સ્નાન કરવું તે વધારે પુણ્યકારી છે. કૂવાના જળથી સ્નાન કરવા કરતા તળાવનું જળ વધારે પુણ્યદાયી છે અને તેથી મહાનદીમાં સ્નાન અને તેથી સમુદ્ર સ્નાન સર્વથી શ્રેષ્ઠ કહ્યું છે. માટે અનુકૂળ હોય ત્યાં સ્નાન કરવું આવશ્યક છે અને ગ્રહણ નિમિત્તે ગાય, ભૂમિ, સુવર્ણ અને તલ આદિકનું દાન પણ પોતાની શક્તિ અનુસારે અર્પણ કરવું. ગ્રહણ સમયે અર્પણ કરાયેલા દાનનું વિવિધ ફળ કહે છે કે ગ્રહણ સમયે પૃથ્વીનું દાન અર્પણ કરનારો પુરુષ મંડલાધીશ, સામંત કે ભૂપતિ થાય છે. અન્નનું દાન કરનારો જન્મજાત સુખી થાય છે. ચાંદીનું દાન કરનારો પૃથ્વી ઉપર કીર્તિમાન અને રૂપવાન થાય છે. દીપનું દાન કરનારો નિર્મળ નેત્રો વાળો થાય છે. ગાયનું દાન કરનારો સ્વર્ગલોકનો ભોગતા બને છે. સુવર્ણનું દાન કરનારો દીર્ઘાયુષ્ય વાળો થાય છે. તલનું દાન કરનારો સ્વર્ગમાં ઊંચા મહેલને પ્રાપ્ત કરનારો થાય છે. વસ્ત્રનું દાન કરનારો ચંદ્રલોકનો ભોગતા થાય છે. ઘોડાનું દાન કરનારો સ્વર્ગમાં દિવ્ય વિમાનમાં ફરનારો થાય છે. બળદનું દાન કરનારો ધનાઢ્ય બને છે. પાલખીનું તથા સુંદર પલંગનું દાન કરનારાને સુંદર અને ગુણવાન પત્ની પ્રાપ્ત થાય છે. તેથી પોતપોતાની શક્તિ પ્રમાણે ને શ્રદ્ધા પ્રમાણે દાન આપવું જોઈએ. જે પુરુષો શ્રદ્ધાથી દાન સ્વીકારે અને જે અર્પણ કરે તે બંને સ્વર્ગના ભોગતા બને છે. જો શ્રદ્ધાપૂર્વક દાન ગ્રહણ કરવામાં કે આપવામાં ન આવે તો તે દાન નિષ્ફળ થાય છે. જે પુરુષો ચંદ્ર અને સૂર્યના ગ્રહણમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરે છે તે પુરુષે નિશ્ચય પૃથ્વીનું દાન અર્પણ કર્યા તુલ્ય થાય છે. ચંદ્રના ગ્રહણમાં રાત્રે શ્રાદ્ધ કરવામાં આવે તો પણ દોષ લાગતો નથી. ગ્રહણ સંબંધી સૂતક હોવા છતાં શ્રાદ્ધ આદિ ક્રિયા કરવાનું વિધાન છે. આ લોકમાં જે પુરુષો આ સદાચારનું ભગવાન શ્રી વિષ્ણુ ભક્તિની સાથે નિરંતર આચરણ કરશે તે પુરુષો અતિ શુદ્ધ અને નિષ્કલંક કીર્તિને પામી દેહને અંતે અવશ્ય ભગવદ ધામને પામશે. આમ આપણે ગ્રહણ સંબંધિત કથા વાર્તા યથાયોગ્ય સાંભળી અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.